જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું કીર્તિ ભૂમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. આજે હું લઈને આવી છું લસણ ડુંગળી વગરની પાઉંભાજી. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા વેજીટેબલમાં લીધું છે 1 વાટકો વટોણા, 2 નંગ ટમેટા, 2 નંગ રીંગણા, 2 નંગ બટેકા, 1 દૂધી અને થોડોક ગુવાર. તમે ગમે તે વેજીટેબલ લઈ શકો છો. સૌ પ્રથમ વેજીટેબલને સુધારી અને કુકરમાં ઉમેરવાના છે. ત્યારબાદ જરૂર મુજબ તેમાં પાણી ઉમેરવાનું છે. અને ઢાંકણ ઢાંકી અને ઇન્ડક્શન ઉપર બાફવા માટે મૂકવાનું છે. વેજીટેબલ પૂરેપૂરા બફાઈ ન જાય ત્યાં સુધી આપણે વેજીટેબલને બાફવાના છે. આ બાજુ મેં 2 નંગ મરચાં અને 1 ટુકડો આદુનો લીધો છે. આપણે તેની પેસ્ટ બનાવવાની છે. તમે જોઈ શકો છો આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે પાઉંભાજીના વઘાર માટે સૌ પ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરશું. તેના ઉપર એક પેન લેશું. 2 ચમચી શુદ્ધ સિંગ તેલ લેશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી રાઈ ઉમેરશું. રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરશું. અડધી ચમચી હિંગ ઉમેરશું. અડધી ચમચી હળદર ઉમેરશું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. તેને મિક્સ કરી લેશું. એક ચમચી નમક ઉમેરશું. તેને મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે એમાં ટમેટો પ્યુરી ઉમેરશું. તમે ટમેટાના નાના ટુકડા પણ ઉમેરી શકો છો. તેને પણ આપણે મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી પકવા માટે રાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. આ બાજુ આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણા વેજીટેબલ બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો વેજીટેબલ બફાઈ ગયા છે. હવે આપણે મેસરની મદદથી વેજીટેબલને મેશ કરશું. તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ મેશ થઈ ગયા છે. આ બાજુ આપણી ટમેટો પ્યુરી પાકી ગઈ છે. હવે આપણે એમાં વેજીટેબલ એડ કરશું. હવે આપણે એમાં 1 ચમચી નમક ઉમેરશું સ્વાદ પ્રમાણે. નમક પહેલાં પણ ઉમેરેલું હતું એટલે અત્યારે 1 ચમચી ઉમેરું છું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ખાંડ. હવે આ બધાને મિક્સ કરી લેશું. અડધી ચમચી પાઉંભાજીનો ગરમ મસાલો, તેને પણ આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરી અને તેને પણ આપણે મિક્સ કરી લેશું. તો મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણી લસણ ડુંગળી વગરની પાઉંભાજી. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો મિત્રો તૈયાર છે આપણી લસણ ડુંગળી વગરની પાઉંભાજી. સાથે મેં ટમેટાનું સલાડ લીધું છે અને પાપડ લીધો છે.
રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.